ચાલો આજે આપણે એક એવી સફર પર નીકળીએ, એક એવી ગાથામાં ડૂબકી મારીએ જે વિનાશ અને પુનર્જન્મની છે, અતૂટ શ્રદ્ધા અને અદમ્ય ગૌરવની છે. આ વાત છે સોમનાથની. આ સવાલ છે ને, એ ખરેખર મનને હચમચાવી દેવો છે, ખરું ને? જરા વિચારો, એક જ પવિત્ર જગ્યા જેનો વારંવાર નાશ કરવામાં આવ્યો, પણ કેવી રીતે? હા, એક વાર બે વાર નહીં, પૂરા 17 વખત. આ ખાલી એક આંકડો નથી, આ તો સદીઓ સુધી ચાલેલા હુમલાઓ અને એની સામે ટકી રહેવાના અતૂટ સંઘર્ષની કહાણી છે. અને સૌથી મોટી નવાઈની વાત તો એ છે કે આટલા બધા વિનાશ પછી પણ આજે એ જ જગ્યા પર એક ભવ્ય મંદિર પૂરા ગર્વથી અડીખમ ઊભું છે. પણ આ કેવી રીતે શક્ય બન્યું? બસ આ જ તો સોમનાથનું રહસ્ય છે, એની અદમ્ય શક્તિ છે. તો ચાલો આ આખી અદ્ભુત ગાથાને સમજવા માટે છેક એના મૂળ સુધી જઈએ કે આ બધું શરૂ ક્યાંથી થયું. સોમનાથ આટલું બધું મહત્વનું કેમ છે? કારણ કે એ ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગોમાંનું પહેલું જ્યોતિર્લિંગ છે. હવે જ્યોતિર્લિંગ એટલે શું? મતલબ કે શિવજીનું દિવ્ય પ્રકાશ સ્વરૂપ. અને માન્યતા એવી છે કે આખી પવિત્ર પરંપરાની શરૂઆત જ અહીંથી થઈ હતી. એટલે જે હિન્દુ આસ્થાનું એકદમ મૂળ કેન્દ્ર ગણાય છે. પણ સવાલ એ છે કે આ જગ્યાનું નામ સોમનાથ જ કેમ પડ્યું? એની પાછળ પણ એક બહુ જ રસપ્રદ પૌરાણિક કથા જોડાયેલી છે. વાત એમ છે કે ચંદ્રદેવ, જેમને સોમ પણ કહેવાય છે, એમને એમના સસરા દક્ષ પ્રજાપતિએ ક્ષય રોગનો શ્રાપ આપી દીધો. હવે આ શ્રાપમાંથી છૂટવા માટે ચંદ્રદેવે શું કર્યું? એમણે આ જ પવિત્ર જગ્યા પર આવીને ભગવાન શિવની કઠોર તપસ્યા કરી. અને એમની ભક્તિ જોઈને શિવજી ખુશ થયા, પ્રસન્ન થયા અને એમને વરદાન આપ્યું કે મહિનાના 15 દિવસ એમની કળા ઘટશે અને બાકીના 15 દિવસ વધશે. અને બસ આ જ કારણથી આ જગ્યાને એનું નામ મળ્યું. સોમ એટલે ચંદ્રદેવ અને નાથ એટલે એમના ભગવાન, એમના રક્ષક શિવજી, એટલે બન્યું સોમનાથ, એટલે કે ચંદ્રના ભગવાનનું મંદિર. પણ અહીંથી આખી કહાણી એકદમ બદલાઈ જાય છે. એક નાટકીય વળાંક આવે છે. જ્યાં આટલી દિવ્યતા હતી એ જ જગ્યા પર હવે વિનાશના કાળા વાદળો ઘેરાવા લાગ્યા. વર્ષ હતું ઈસવીસન 1026. ઇતિહાસના પાના પર આ વર્ષ કાળા અક્ષરોથી લખાયેલું છે. અને ખાસ કરીને સોમનાથ માટે તો આ એક બહુ જ દુઃખદ વર્ષ હતું. આ એ જ સમય હતો જ્યારે મહમૂદ ગઝનીએ સોમનાથ પર એક એવો ભયાનક અને ક્રૂર હુમલો કર્યો જેણે જાણે ઇતિહાસની દિશા જ બદલી નાખી. અને એનો હેતુ ખાલી લૂંટફાટ કરવાનો નહોતો. ના, એ તો સીધો લોકોની આસ્થા પરનો પ્રહાર હતો. એ હુમલો કેટલો ભયાનક હતો એની તો કલ્પના પણ કરવી મુશ્કેલ છે. મંદિરમાં જે સોના, ચાંદી, હીરા મોતીનો અપાર ખજાનો હતો એ બધો લૂંટી લેવાયો. હજારો નિર્દોષ ભક્તો જે મંદિરને બચાવવાની કોશિશ કરી રહ્યા હતા, એમણે પોતાના જીવ ગુમાવ્યા. અને સૌથી મોટો આઘાત તો ત્યારે લાગ્યો જ્યારે લોકોની શ્રદ્ધાનું જે મુખ્ય કેન્દ્ર હતું, એ પવિત્ર શિવલિંગ, એને પણ નિર્દયતાથી તોડી નાખવામાં આવ્યો. જુઓ, મંદિરની દિવાલો તૂટી ગઈ, મૂર્તિ ખંડિત થઈ ગઈ, બધું જ નાશ પામ્યું. પણ એક વસ્તુ એવી હતી જે અતૂટ રહી. એ હતી લોકોના મનમાં રહેલી શ્રદ્ધા. કારણ કે એક વિચારને, એક વિશ્વાસને દુનિયાનું કોઈ હથિયાર ક્યારેય તોડી શકતું નથી. અને આ જ અતૂટ શ્રદ્ધાના પાયા પર સદીઓ પછી એક નવા અધ્યાયની શરૂઆત થઈ. તો ચાલો હવે આપણે એક ગૌરવશાળી પુનર્નિર્માણની વાત કરીએ. જ્યારે ભારત આઝાદ થયું 1947 પછી, ત્યારે આપણા દેશના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે એક દ્રઢ સંકલ્પ કર્યો. એમણે નક્કી કર્યું કે ઇતિહાસમાં થયેલી આ ભૂલને સુધારવી પડશે અને સોમનાથના ખોવાયેલા ગૌરવને ફરીથી સ્થાપિત કરવું પડશે. તો આ ખાલી એક બિલ્ડિંગ ફરીથી બનાવવાની વાત નથી. ના, આ તો ભૂતકાળના જે ઘા હતા, જે ખંડેર હતા, એમાંથી એક નવી દૃષ્ટિને જન્મ આપવાની વાત હતી. જે ઇતિહાસ વારંવારના વિનાશનો સાક્ષી હતો, એને હવે ભારતીય ગૌરવ અને સાંસ્કૃતિક પુનરુત્થાનનું પ્રતીક બનાવવાનો હતો. જે સ્મારક ખંડેર બની ગયું હતું, એને હવે અતૂટ શ્રદ્ધાના જીવંત પુરાવા તરીકે દુનિયા સામે મૂકવાનો હતો. અને આ પુનર્નિર્માણનું કામ પણ બહુ જ વિચારપૂર્વક કરવામાં આવ્યું. પહેલું પગલું હતું એક રાષ્ટ્રીય સંકલ્પ, જેનું નેતૃત્વ સરદાર પટેલે પોતે કર્યું. બીજું, મંદિરને એની ઓરિજિનલ પરંપરાગત ચાલુક્ય સ્થાપત્ય શૈલીમાં જ બનાવવામાં આવ્યું, જેથી એની ઐતિહાસિક ઓળખ જળવાઈ રહે. અને ત્રીજી અને સૌથી ખાસ વાત, આખું મંદિર માત્ર પથ્થરોથી બનેલું છે.
એમાં ક્યાંય પણ લોખંડ કે સ્ટીલનો ઉપયોગ નથી થયો, જે પ્રાચીન ભારતીય કારીગરીનો એક અદ્ભુત નમૂનો છે. પણ સોમનાથની કહાણી અહીં જ પૂરી નથી થતી. હજી એક રહસ્ય બાકી છે. મંદિરની અંદર એક એવી વાત છુપાયેલી છે જે તેને સીધું જ વિશાળ સમુદ્ર અને દુનિયા સાથે જોડે છે. જો તમે મંદિર પરિસરમાં જાઓ તો દરિયા કિનારે એક સ્તંભ ઊભેલો દેખાશે. એને કહેવાય છે બાણ સ્તંભ. પણ જરા થોભો, આ કોઈ સામાન્ય થાંભલો નથી. એ સ્તંભ પર સંસ્કૃતમાં એક વાક્ય કોતરેલું છે, આ સમુદ્રાંત દક્ષિણ ધ્રુવ પર્યંત અબાધિત જ્યોતિર્માર્ગ, જેનો મતલબ થાય છે કે આ જગ્યાથી છેક દક્ષિણ ધ્રુવ સુધી સીધી લીટીમાં કોઈ જમીનનો ટુકડો આવતો નથી. જરા વિચારો, આ વાટ સદીઓ પહેલાં લખાઈ હતી. અને સૌથી મોટી નવાઈની વાત શું છે ખબર છે? આ વાત ભૌગોલિક રીતે એકદમ સાચી છે. આજે પણ તમે ગ્લોબ પર સોમનાથના આ પોઈન્ટથી દક્ષિણ ધ્રુવ સુધી એક સીધી લાઈન દોરો તો વચ્ચે કોઈ જ જમીન નહીં આવે. આ આપણા પૂર્વજોના અદ્ભુત જ્ઞાનનો કેવો જીવંત પુરાવો છે. તો અંતમાં સોમનાથની આ આખી ગાથાનો સાર શું છે? એ આપણને બસ એક જ વાત શીખવે છે કે ઇમારતો તોડી શકાય છે, ભૌતિક વસ્તુઓનો નાશ કરી શકાય છે, પણ જે શ્રદ્ધા લોકોના દિલમાં વસેલી હોય છે ને, એ દરેક હુમલા પછી, દરેક આઘાત પછી પહેલાં કરતાં પણ વધુ મજબૂત બને છે. અને બસ એ જ અતૂટ શ્રદ્ધાનું જીવંત પ્રતીક એટલે સોમનાથ.